દેવલીકુવા ગામે આગ લાગતા ઘર બળીને થયું ખાખ. પરિવારને મસમોટું નુકસાન. સહાયની માંગ. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકોના દેવલીકુવા ગામના સડક ફળિયામાં રહેતા બારિયા રણજીતભાઈ સબુરભાઈના ઘરે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગની ઘટનામાં ઘર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું હતું, જેના કારણે ઘરવખરીનો સામાન, કિંમતી ચીજવસ્તુઓ તેમજ ખાદ્ય પદાર્થો સહિતનો મોટો જથ્થો નષ્ટ થઈ ગયો હતો. આ ઘટનાને કારણે પરિવારને મસમોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગ એટલી ભયાનક હતી કે થોડા જ સમયમાં સમગ્ર ઘર આગની ઝપેટમાં આવી ગયું હતું. આસપાસના ગામ લોકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘરમાં રહેલા મોટાભાગના સામાન બળી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ વર્ષ 2013માં પણ બારિયા રણજીતભાઈ સબુરભાઈના ઘરે આગ લાગવાની સમાન ઘટના બની હતી, જેમાં તે વખતે પણ ઘરવખરી સહિતનો સામાન બળી ગયો હતો. ફરી એકવાર આવી દુર્ઘટના બનતા પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે. આ ઘટનાને પગલે ગામલોકો અને પરિવારજનો દ્વારા સરકાર તેમજ સંબંધિત તંત્રને યોગ્ય તપાસ કરીને પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે પરિવાર ગરીબ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યો છે, તેથી સરકાર તરફથી મળતી સહાય તેમના માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. હાલ ગામલોકો દ્વારા પરિવારને શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે, પરંતુ ઘર સંપૂર્ણ બળી જતા રહેવા તથા રોજિંદા જીવન માટે જરૂરી વસ્તુઓની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. તેથી સરકાર અને સામાજિક સંસ્થાઓ આગળ આવી પીડિત પરિવારને સહાય કરે તેવી માંગ ઉઠી રહી છે. મનોમંથન કાર્યાલયથી ઘોગંબા.